દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં પ્રથમવાર શિવ ઓર્થોપેડિક હોસ્પિટલે ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી માટે સુરતની પ્રથમ એઆઈ આધારિત મીશો રોબોટિક સિસ્ટમના ઇન્સ્ટોલેશન સાથે અદ્યતન ઓર્થોપેડિક સારવારમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સિદ્ધિ હાંસલ કરી છે. આ વિકાસ સુરત શહેરના દર્દીઓ માટે અત્યાધુનિક ટેકનોલોજી આધારિત સાંધાના રિપ્લેસમેન્ટ સોલ્યુશન લાવવા માટે એક મોટું પગલું સાબિત થાય છે. મીશો રોબોટિક સિસ્ટમ વિગતવાર પ્રી સર્જિકલ પ્લાનિંગ, રિયલ ટાઈમ ઇન્ટ્રાઓપરેટિવ માર્ગદર્શન અને અત્યંત સચોટ ઇમ્પ્લાન્ટ પોઝિશન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. દર્દીઓની જરૂરિયાત મુજબ એનાટોમિકલ ડેટાનો ઉપયોગ કરે છે. સિસ્ટમ સર્જનોને અસાધારણ ચોકસાઈ, શ્રેષ્ઠ ગોઠવણી, સુધારેલા સંતુલન અને વ્યક્તિગત સર્જિકલ અમલીકરણ સુનિશ્ચિત કરીને ઘૂંટણની રિપ્લેસમેન્ટ પ્રક્રિયાનું આયોજન અને અમલ કરવા માટે સક્ષમ બનાવે છે. આ પ્રથમ એઆઈ આધારિત મીશો રોબોટિક સિસ્ટમ બાબતે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર કેતન ખેનીએ વધુ માહિતી મીડિયાને આપી હતી. મારું નામ ડૉક્ટર કેતન ખેની છે અને હું એઝ અ રોબોટિક સર્જન તરીકે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ વરાછા ખાતે પ્રેક્ટિસ કરું છું. સુરતની અંદર ફર્સ્ટ એઆઈ બેઝ પેશન્ટ સ્પેસિફિક મીઝો રોબોટનું ઇન્સ્ટોલેશન શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે થયેલું છે. જે મીઝો અને એઆઈ બેઝ રોબોટ અને પેશન્ટ સ્પેસિફિક રોબોટના એડવાન્ટેજીસ છે કે જે પેશન્ટના 3D ઇમેજ ડેટા લઈને એ પેશન્ટના ઇમેજ ક્રિએટ કરશે, રોબોટની અંદર ફીડ થશે અને પેશન્ટને નિયર નોર્મલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ આપશે, જેનાથી મિલીમીટર લેવલની ચોકસાઈ પણ થશે, જેનાથી પેશન્ટને એકદમ પ્રિસાઇઝ જોઈન્ટ, પ્રિસાઇઝ અલાઇનમેન્ટ અને બેટર રિઝલ્ટ મળશે. રોબોટિક સર્જરીથી આગળના ફ્યુચરમાં દર્દીઓ જે ઘૂંટણના દર્દીઓ છે એને ખાસ લાભ મળશે. દર્દીઓને જોઈન્ટ લાંબો ટાઈમ ચાલશે, ઓછો દુખાવો થશે, ઝડપી રિકવરી થશે. આ જે રોબોટનું ઇન્સ્ટોલેશન અહીંયા થયું છે સુરત ખાતે, સાઉથ ગુજરાત ખાતે, એ પહેલું ઇન્સ્ટોલેશન છે જેનાથી દર્દીઓની ટ્રીટમેન્ટની ગુણવત્તામાં બહુ સારી સફળતા મળશે.